મારું નામ મહેશભાઈ મહેતા, લાખાજાઈ રોડ એસોસિએશન પ્રેસિડેન્ટ છું. અમારે જે ફેરિયાનો પ્રશ્ન છે બહુ જૂનો પ્રશ્ન છે. 5 વર્ષથી તો સતત અમે રજૂઆત કરીએ છીએ બધા વેપારીઓ, છતાં કાંઈ એનો નિવેડો આવતો નથી. હકીકતમાં આ પ્રશ્ન જાહેર પબ્લિકનો છે. રવિવારે એટલી બધી બજાર તંગ થઈ જાય છે કે આપણે હાલીને પણ આપણી દુકાને પહોંચી ન શકીએ. ને આવારા તત્વો જે ફેરિયા ભેગા આવી જાય છે એને લીધે દર રવિવારે ઓછામાં ઓછા 20 થી 25 મોબાઈલ અને પર્સની ચોરી થાય છે, જેની નોંધ પણ લેવાતી એ ડિવિઝનમાં બંધ કરી દીધી છે. કારણ કે એટલું બધું ઘર્ષણ વધી ગયું છે. જે 100 વર્ષ જૂનો લાખાજાઈ રોડ સારામાં સારો કહેવાતો, સારી પબ્લિક આવતી, એ બધી આવતી બંધ થઈ ગઈ આ ફેરિયાના દૂષણને લીધે. કરોડોના શોરૂમ છે એમને પડ્યા છે ને ફેરિયા ખોટા બિલ વગર જેવો તેવો માલ ઝાપડીને ધંધો કરી જાય છે. હકીકતમાં વેપારીઓ ખરેખર હેરાન થાય છે. હું હિતેશ અનાટકટ, રાજકોટ હોલસેલ ટેક્સટાઇલ મર્ચન્ટ એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું. અમારા બધા સંલગ્ન એસોસિએશનની સાથે હું પણ લાખાજીના રોડના પ્રશ્ને જોડાયેલો છું. મારી શોપ પણ આ જ વિસ્તારમાં આવેલી છે અને બહુ જૂનો પ્રશ્ન અને એટલો બધો રજૂઆત કરવા છતાં આ પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ નથી આવ્યું. માટે ફરીથી એક વખત લાખાજી રાજ રોડના તમામ વેપારીઓ એમની સહી અને ફોન નંબર સાથેનું એક આવેદનપત્ર મંગળવાર તારીખ 23ના રોજ મ્યુનિસિપલ કમિશનરને આપવાનું છે. તમામની સહમતિથી, તમામ વેપારીઓની સહમતિથી સાંગણવા ચોક ખાતે ધરણા પણ આપશું અને ધરણા બાદ કોર્પોરેશન કમિશનરશ્રીને ફરીથી એક વખત રજૂઆત કરી અને આ લાખાજી રાજ રોડના દબાણનો પ્રશ્નનો ઉકેલ આવે. અને અમારી માગણી પણ એવી છે કે આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવામાં આવે અને અહીંયા કાયમી પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવે. આવી અમારી પ્રખર માંગણી છે.